જમ્મુ કાશ્મીરના અનંતનાગના કોકરનાગમાં ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. શનિવારે સુરક્ષા દળોને અનંતનાગમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ફાયરિંગમાં હવાલદાર દીપક કુમાર યાદવ અને લાન્સ નાયક પ્રવીણ શર્મા શહીદ થયા હતા. ફાયરિંગમાં 2 નાગરિકો પણ ઘાયલ થયા હતા, જેમાંથી એકનું રવિવારે મોત થયું હતું. રવિવારે સાંજે ઉધમપુરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ઉધમપુરમાં 3-4 આતંકીઓની હલચાલ જોવા મળી રહી છે. સેનાના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ 6 ઓગસ્ટના રોજ ભાગી ગયા હતા, પરંતુ ફરીવાર તેઓ જાળમાં ઘેરાઈ ગયા છે. કિશ્તવાડ જિલ્લામાં પણ રવિવારે સવારે જંગલમાં આતંકવાદીઓ છુપાયાની માહિતી મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન થોડો સમય બંને તરફથી ફાયરિંગ થયું હતું. સેના, અર્ધલશ્કરી દળો અને પોલીસનો નટ્ટા નાગીની પાયરસ અને આસપાસના વિસ્તારોમાં ઓપરેશન ચલાવી રહી છે. વિસ્તારમાં વધુ સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે. આતંકીઓની શોધ ચાલુ છે. સુરક્ષા દળોને અનંતનાગના કોકરનાગના અહલાન ગાગરમાંડુના જંગલમાં 10,000 ફૂટની ઊંચાઈએ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ વિસ્તારોને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.